રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બિસ્માર રસ્તાઓ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય મળતા લોકો રોષે ભરાયા. તંત્રની કામગીરીને ઠંડોળવા સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા પોસ્ટર લગાવાયા હતા. ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. ભાજપના નેતાઓના ઇશારે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર કામ કરતા હોવાના આક્ષેપો કર્યા અને ડરેલા તંત્રએ નાગરિકોએ લગાવેલા પોસ્ટરો ફાડી નાખ્યા અને ઉતરાવી દીધા હોવાના આક્ષેપો કર્યા છે. રિપોર્ટર નયનભાઈ રાવરાણી. ધોરાજી નગરપાલિકા વિસ્તારની અંદર અતિવૃષ્ટિ અને વહીવટદારની બેદરકારીના કારણે ધોરાજીની શહેરની પ્રજા ખાડા ખબડાવાળા રસ્તાથી પરેશાન છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એમનો વિરોધ કરતા બેનરો ધોરાજી શહેરમાં ઠેર ઠેર લગાવ્યા છે. ત્યારે વહીવટદાર અને ચીફ ઓફિસર પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આવા બેનરો રોડ ઉપરથી ઉતરાવવાનો હીન પ્રયત્ન કર્યો છે. એને અમે સખત ભાષાની અંદર વખોડી છીએ અને સ્પષ્ટ આક્ષેપ સાથે કહું છું કે ધોરાજી શહેરની અંદર 8 લાખ રૂપિયાના ખર્ચે ખાડા બુરવાનું બિલ નગરપાલિકામાં મૂકવામાં આવ્યું છે, પરંતુ એક પણ જગ્યાએ ધોરાજી શહેરની અંદર ખાડાઓ પૂર્યા નથી. વહીવટદારની બદલી થઈ ગઈ હતી. વહીવટદારને ફરીથી વહીવટ ધોરાજીનો નગરપાલિકામાંથી કરી શકે ભાજપના આગેવાનો, એટલા માટે વહીવટદારની બદલી અટકાવી અને વહીવટદારને ફરીથી મૂકવામાં આવ્યા છે. ધોરાજી શહેરની પ્રજા માટે કોંગ્રેસ પાર્ટી લડી રહી છે અને લડવાની છે. લલિતભાઈ, સ્થાનિકોએ પણ પોસ્ટર લગાવ્યા છે કોંગ્રેસની સાથે. ધોરાજીની પ્રજા છેલ્લા 1.5 મહિનાથી આ ખાડાઓથી પરેશાન થઈ રહી છે. ત્યારે નગરપાલિકાના વહીવટદારો અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધ્યાન ના આપતા ના છૂટકે પ્રજાએ મેદાનમાં આવવું પડ્યું છે. પોતાના ફોટા સાથે આવા બેનરો લગાવીને વિરોધ કરી રહ્યા છે. ત્યારે નગરપાલિકાના વહીવટદારો અને ભાજપના આગેવાનો લાજવાને બદલે ગાજી રહ્યા છે. આ પ્રકરણ દબાવવા માટે ધોરાજીમાંથી બેનરો ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. એ કોંગ્રેસ પાર્ટી સાખી નથી લેવાની. નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો.